નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આન અને બાન સાથે માંડવીથી વિઠ્ઠલ ભગવાનનો જે વરઘોડો છે અત્યારે વડોદરાના અલગ અલગ રાજમાર્ગો પર નીકળ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઠ્ઠલ ભગવાનજીનો જે વરઘોડો છે ત્યાં જે બેન્ડ વાગે છે અને બેન્ડમાં જે કલાકારો હોય છે એ મુસ્લિમ સમાજ તરફથી હોય છે। જી હા દર્શક મિત્રો, એક સારી વાત છે કે ત્રીજી પેઢી અત્યારે આ વિઠ્ઠલજીના ભગવાનજીના વરઘોડામાં તમામ લોકો જે બેન્ડ હોય છે, સયાજી બેન્ડ હોય છે, એ મુસ્લિમ સમાજથી બિલોંગ કરે છે અને ત્યાં આગળ ત્રીજી પેઢીથી આ લોકો બેન્ડ વગાડી રહ્યા છે। આપણી સાથે મહારાજશ્રી છે। મહારાજશ્રી એક સુંદર મેસેજ આપી રહ્યા છે કે જે લોકો અત્યારે સમાજની અંદર નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે એને એક તમાચો આ બેન્ડ દ્વારા આપવામાં આવી રહ્યો છે। ખૂબ જ સાચી વાત છે। વડોદરા એક સંસ્કારી નગરી છે। વડોદરા નગરી સર સયાજીરાવ ગાયકવાડે વસાવી છે। હવે હું અમારા મંદિરની જ વાત કરું તો અમારા મંદિરની બહાર બે અત્તરની દુકાન છે। જ્યારે વડોદરામાં 4 દરવાજામાં હતું ત્યારે વડોદરામાં કોઈ અત્તરનો બિઝનેસ કરતું નહોતું, તો સર સયાજીરાવ ગાયકવાડે ઉદયપુરથી બે વોરા ભાઈઓને વડોદરા બોલાયા અને મંદિરની પરિસરમાં જ બે દુકાનો આપી અને કીધું કે તમે અહીં અત્તરનો બિઝનેસ શરૂ કરો। તો વડોદરાની પહેલી બે અત્તરની દુકાનો પણ વિઠ્ઠલ મંદિરની આજુબાજુ જે બે વોરાભાઈ છે એ મુસ્લિમ છે એમની શરૂ થઈ હતી। આ જોયું છે ભગવાન જયારે બહાર લોકોને દર્શન કરવા માંગે ત્યારે અત્તર ચડાવતા હોય છે। હવે તમે જે વાત કરી, સયાજી બેન છેલ્લા 80 વર્ષથી વિઠ્ઠલનાથજીના વરઘોડામાં ભક્તિમય સારા સારા ભજનો વગાડી અને વરઘોડાની શોભા વધારે છે। વડોદરાના જે વરઘોડા નીકળે છે એમાં એક આનંદ અને ઉત્સાહ ભરી દે છે। રસ્તા ઉપર ભક્તિભાવ થઈ જાય, લોકો ભજનો સાંભળતા રડી પડે છે। ઘણા લોકો એવું કહે છે કે અમે આ ભજનો સાંભળવા માટે જંબુસર ને ભરૂચથી આવતા હોઈએ છીએ। તો આજે સયાજી બેન્ડે જે વિઠ્ઠલનાથજીના વરઘોડામાં જે સાથ સહકાર આપી, ઈદ હોય કે તાજિયા હોય છતાં પણ બધું સેટ કરીને પણ આપણા વરઘોડામાં ભજનો વગાડ્યા છે। એ ખરેખર વિઠ્ઠલનાથજી મંદિર અને દેવસ્થાન ટ્રસ્ટ એમનો ખૂબ આભાર માને છે અને અમે ગર્વ અનુભવીએ છીએ કે ભાઈ આપણા વરઘોડામાં મુસ્લિમ સમાજ આટલા સુંદર ભજનો વગાડી અને બધાને ભક્તિમય બનાવે છે। તો આ એક કોમી એકતાની મોટી મિસાલ છે કે આજે જ્યારે હિન્દુ સમાજ સનાતન ધર્મમાં જ્યારે વિઠ્ઠલનાથજીનો દેવ ઉઠી એકાદશી ને દેવપોળી એકાદશીના ભવ્ય વરઘોડા ઐતિહાસિક નીકળે છે ગાયકવાડી, ત્યારે સયાજી બેન્ડ પોતાનો લાભ આપે છે અને વિઠ્ઠલનાથજીના વરઘોડાના ચાંદ લગાવે છે। એના માટે અમે એમના એક ઋણી રહીશું। થેન્ક યુ। સાચી વાત કીધી કે જે વર્ષોથી જે પરંપરા છે એ પરંપરાને અત્યારે સયાજી બેન્ડ નિભાવી રહ્યો છે અને સમાજને એક મેસેજ આપી રહ્યો છે। આપણી સાથે રાજાભાઈ છે જે સયાજી બેન સાથે જોડાયેલા છે। શું કહેશો, કેટલા વર્ષોથી ને કેટલી પેઢી તમારી આમાં? આ મારી ત્રીજી પેઢી છે। મારા દાદાએ વગાડ્યું, મારા મોટા ફાધરે વગાડ્યું, એના પછી હું પોતે વગાડું છું આ બેન્ડ અને વર્ષો સુધી અમે વગાડતા રહીશું। આમાં સાથ સહકાર અમને મળશે એવો કે વિઠ્ઠલનાથજીનો વરઘોડો અમે જ્યાં સુધી અમે જીવીશું ત્યાં સુધી અમારું બેન્ડ વાગશે। અરે વાહ, શું મેસેજ આપશો સમાજને? કેમ કે જે લોકો હિન્દુ મુસ્લિમની જે કોમી ફેલાવે છે એ લોકોને મારે કેવું છે કે ભાઈ આપણે જે બધા છે બધા એક જ ધર્મના લોકો છે। આપણે બધા મેસેજ એક જ આપીએ છીએ કે બધા ખુશ રહે અને શાંતિથી આપણું જીવન જીવે, બસ મારી એક જ અપેક્ષા છે। ખૂબ સારો મેસેજ રાજાભાઈએ આપ્યો છે। અમની ત્રીજી પેઢી છે સયાજી બેન્ડની। આપણી સાથે ઋત્વિક જોશી સાહેબ પણ છે, એમની સાથે પણ વાત કરીશું। સાહેબ, એક સુંદર મેસેજ સયાજી બેન્ડ અને વિઠ્ઠલજીના જે વરઘોડા છે એમાંથી સમાજને મળી રહ્યો છે। તમે હમણાં પ્રશ્ન પૂછ્યો કે ધર્મ, સૌથી મોટો ધર્મ છે માનવ ધર્મ, અને એ આ ભાઈ રાજાભાઈ ને એમનું આખી સયાજી બેન્ડ નિભાવે છે। ભગવાન શ્રી વિઠ્ઠલજીનો વરઘોડો છે વડોદરા શહેરની આન બાન ને શાન કહેવાય અને એમાં હમણાં જ આપણે મહારાજશ્રીએ કીધું કે 4 ચાંદ લગાવે છે સયાજી બેન્ડ। અને જ્યારે હું એમને જરા વરઘોડામાં જ્યારે અમે કહું તો દર વર્ષે આવું છું, અમે પગપાળા વરઘોડામાં જોડાઈએ છીએ, ભગવાન શ્રીના આશીર્વાદ છે। ત્યારે એમને જે હિન્દુ ભજનો જ્યારે હું ગાતા જોઉં છું, હમણાં પણ એમને જે છેલ્લું ભજન ગાયું ભગવાન શ્રી રામનું, એક મુસ્લિમ વ્યક્તિ ભગવાન શ્રી રામનું જે ભજન ગાય છે, આનાથી મોટું કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપનારો શું હોય? એટલે આ વિઠ્ઠલ ભગવાનનો વરઘોડો ઐતિહાસિક તો છે, પરંપરાગત છે, પણ એની સાથે સાથે શહેરમાં કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ પણ આપે છે। અને આનાથી અત્યારના જે આપણા હાલના જે પણ યુવાનો છે કે જે બીજા બધા લોકો છે, બધા એક સબક, એક મેસેજ લેવાની જરૂર છે કે આપણે બધા સૌથી મોટો ધર્મ
માનવતાનો ધર્મ છે અને આપણો ધર્મ નિભાવવો જોઈએ. અને આજે ભક્તિભાવથી આજે તમે જુઓ કે વડોદરા શહેરમાં જે રાજમાર્ગો પર વરઘોડો નીકળ્યો છે ભગવાન શ્રી વિઠ્ઠલના આજે દેવઉઠી એકાદશી, એવું કહેવાય કે 4 માસ ભગવાન શ્રી ધામ દેવપોઢી એકાદશીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ગયા હતા, પોળ થયા હતા દેવપોઢી એકાદશી, આજે દેવ ઉઠી એટલે આજે વિરામ બાદ 4 માસ પૂરો ચતુર્માસ પૂરો થયો અને આજે દેવ ઉઠી એકાદશીનો દિવસ 11 પવિત્ર દિવસે અહીંયા અમે પણ પોતાની જાતે ભાગ્યશાળી સમજીએ છીએ કે વરઘોડામાં ભગવાનના આશીર્વાદ દર્શન કરવાનો લાવો મળે છે, પગપાળા ચાલવાનો લાવો મળે છે. પણ આ વરઘોડામાં સૌથી મોટું એક ઉદાહરણ જો કોઈ હોય આ શહેરમાં તો આ સયાજી બેન તરફથી છે એવું મારું માનવું. રાજાભાઈ, એક અમારા દર્શકો ઘણા લાઈવ જોઈ રહ્યા છે, એક નાનું ભજન થોડું અમારા દર્શકો માટે ગાઈ આપો. हो सर पे मुकुट सजे मुख पे उजाला, हाथ धनुष गले में पुष्पमाला, हम दास कड़े हैं वो सबके स्वामी, अनजान है ये अंतर्यामी, शीस झुकाओ राम धुन गाओ, बोलो है विष्णु के अवतारे, राम जी की निकली सवारी, રામજી કી નીલા હે ન્યારી ન્યારી. દર્શક મિત્રો, આજ સમાજને મેસેજ આપે છે અને આજ એકતા વડોદરા સંસ્કારી નગરીની છે, જે વિઠ્ઠલ ભગવાનજીનો જે વરઘોડો આજે ધૂમધામથી નીકળ્યો છે અને જે રીતે મહારાજે કીધું કે એમાં ચાંદ લગાવવાનું જે કામ છે એ સયાજીબેન દ્વારા કરવામાં આવ્યું છે. તમામ જે કલાકારો છે એ મુસ્લિમ છે. આ ત્રીજી પેઢી એમની આ સયાજીબેનની આ વિઠ્ઠલજી ભગવાનના જે વરઘોડા છે એની અંદર જે ભજનો ગઈ રહી છે. આ જ વસ્તુ શીખાડે છે સમાજના લોકોને અને સમાજના લોકોને આ જ મેસેજ આપે છે કે નફરતની જે વાતો કરવાવાળાને આ સયાજીબેન અને વિઠ્ઠલજી ભગવાનનો વરઘોડો એક સમાજને જોડવાનો મેસેજ આપી રહ્યો છે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.